તો આણંદમાં દબાણ હટાવવાની કામગીરી તેજ થઈ રહી છે। આજે પણ દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું છે। આસોદર ચોકડી પરના ગેરકાયદે દબાણો હટાવાયા છે। માર્ગ અને મકાન વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે। 101થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત હેઠળના દબાણો હટાવવામાં આવ્યા છે। આસોદર ચોકડી દબાણ હટાવવામાં અગાઉ 21 દિવસ પહેલા એક નોટિસ અને બીજી બે એમ ટોટલ 3 નોટિસ એ લોકોને પાઠવવામાં આવી છે અને વારંવાર એ લોકોને કહેવામાં આવેલું છે કે તમે તમારું દબાણ સ્વેચ્છાએ દૂર કરી દો, તેમ છતાં એ લોકોએ કરી નથી। એટલે આજે પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। કેટલી ટીમો કામ કરવામાં કરે છે? આપણા લગભગ 4 જેસીબી, 1 ક્રેન અને 6 એક ટ્રેક્ટર અને બીજા 10 થી 15 માણસો આ કામગીરીમાં લાગેલા છે। જે ચોકડી ઉપર વર્ષોથી જે 100 કરતા વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા, મામલતદારશ્રીની કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના, આરએનબી વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે 100 જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે। મોટાભાગે શાંતિપૂર્વક સ્વૈચ્છિક દબાણો હટી પણ રહ્યા છે અને જ્યાં જ્યાં નાના મોટા જે કેબિનો છે એ તંત્રની મદદથી અને એમને નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન રાખી અને તેમને મદદ કરી અને દબાણો હટાવવાની પ્રક્રિયા શાંતિથી ચાલુ છે। તો બોટાદના રાણપુરમાં આરોગ્ય સમિતિના ચેરમેનની પહેલ છે। પોતાની ઓફિસમાં કેવાયસી અને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું। ધંધુકાના એમએલએ કાળુભાઈ ડાભીએ ઉપસ્થિત રહીને કેમ્પનો આરંભ કરાવ્યો છે। એમએલએ કાળુભાઈ ડાભીએ મેડિકલ કેમ્પમાં પોતે હાજર રહીને બીપી અને ડાયાબિટીસ ચેક કરાવ્યું। લોકોને કેવાયસીમાં મુશ્કેલી પડતી હતી ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેને કર્યું કેમ્પનું આયોજન। લોકોને કેવાયસી અને મેડિકલનો લાભ એક જ સ્થળેથી મળી રહેશે। કેમ્પનું પણ આયોજન કર્યું છે, એટલે જે કાર્ડો અપડેટ કરવાના હોય એવા કાર્ડ પણ અપડેટ થશે। 70 વર્ષથી વધારે વયના માણસોને જો નવા કાર્ડ કઢાવવાના છે તો કાર્ડ પણ નીકળી જશે। એટલે ઘરે બેઠા ગામમાં જ આ આયોજન કેશુભાઈએ કર્યું છે।